મેષ રાશિ કે જેના અક્ષર છે અલહી, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. પ્રોપર્ટીને લગતા કામકાજની અંદર આજે તમને રાહત મળતી જણાશે. તમારા શત્રુઓ ઉપર તમે વિજય મેળવી શકો. પારિવારિક તણાવના કારણે મેન્ટલી થોડું ઘણું ડિસ્ટર્બન્સ રહેતું જણાશે. આજના દિવસની અંદર કામકાજની અંદર જવાબદારીઓનું પ્રમાણ વધતું જણાય. આજે તમારે સારો લાભ જોઈએ છે તો આજના દિવસની અંદર ઓમ ધુમ દુર્ગાય નમઃ આ મંત્રનો જપ કરજો. દર્શક મિત્રો, ખાસ આ નવરાત્રી દરમિયાન રુદ્રાક્ષની માળાથી જો મેષ રાશિવાળા જાતકો ધુમ દુર્ગાય નમઃ મંત્રનો જપ કરશે તો વિશેષ માત્રામાં એને સારો લાભ મળી શકે. વાત વૃષભની કરીએ. વૃષભના અક્ષર છે બહુ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. સંતાનને લગતા પ્રશ્નોની અંદર આજે તમને રાહતનો અનુભવ થતો જણાશે. આજના દિવસની અંદર વ્યવસાયિક કામકાજની અંદર તમને સુંદર મજાનો લાભ મળી શકે. શેર બજારની અંદર પણ જો તમે રોકાણ કરતા હોય તો અવશ્ય ભગવત કૃપાથી તમને સારો લાભ મળી શકશે. આજે સુંદર મજાના પ્રવાસના યોગો જણાઈ રહ્યા છે. આજે સારો લાભ જોઈએ છીએ તો વૃષભ રાશિવાળા જાતકોએ માં જગદંબાની આરાધના વિશેષ માત્રામાં કરવી જોઈએ. આ ખાસ નવરાત્રી દરમિયાન ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચય આ મંત્રનો જપ જો વૃષભ રાશિવાળા જાતકો ખાસ રુદ્રાક્ષની માળાથી કરશે તો વિશેષ માત્રામાં એને લાભ મળી શકશે અને એના કાર્યો સિદ્ધ થતા જણાશે. જય ગણેશ. બિલકુલ. પેલા વાત મિથુન રાશિની કરીએ. મિથુનના અક્ષર છે કચ્છ અને ગ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. મિથુન રાશિવાળા જાતકો માટે આજે જમીનને લગતા કામકાજની અંદર તમને વિશેષ માત્રામાં ફાયદો મળતો જણાશે. માતા તરફથી તમને સુંદર મજાના આશીર્વાદ મળી શકે અને વ્યવસાયની અંદર આજે નવી નવી તકો તમને પ્રાપ્ત થતી જણાય. પરિવારનો આજે સુંદર મજાનો સહયોગ મળતો જણાશે. આજના દિવસની અંદર તમારે સારો લાભ જોઈએ છે તો મિથુન રાશિવાળા જાતકોએ બની શકે ત્યાં સુધી આજના દિવસની અંદર અને આ નવરાત્રી દરમિયાન માં જગદંબાના મંત્રના જપ કરવા જોઈએ. બની શકે ત્યાં સુધી માં જગદંબાના મંત્રના જપ તમારી મનોકામનાઓને પૂર્ણ કરશે. વાત કર્ક રાશિની કરીએ. કર્કના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ. સમજદારીથી કામ કરશો તો અવશ્ય તમને આજે સારો લાભ મળી શકશે. પારિવારિક સુખની અંદર આજે વધારો થતો જણાય. મોટા ભાઈ તરફથી તમને આજે સારો લાભ મળી શકે અને રોકાણ કરેલું હશે તો વિશેષ માત્રામાં આજે તમે સારો લાભ મેળવી શકશો. આજના દિવસની અંદર તમારે સારો લાભ જોઈએ છે અને નવરાત્રીની અંદર તમારે વિશેષ માત્રામાં લાભની પ્રાપ્તિ કરવી છે તો ચંડી પાઠની અંદર પાછળના ભાગમાં દુર્ગાના 32 નામ આપેલા હોય. આ દુર્ગાના 32 નામનો રોજને માટે તમે વિશેષ માત્રામાં જપ કરજો. વિશેષતઃ તમને સારો લાભ મળી શકે. દુર્ગા, દુર્ગાર્તિશમની, દુર્ગા પદવી નિવારણી, દુર્ગમચ્છેદની, દુર્ગમ સાધિની આ દુર્ગાના 32 નામનો જપ કરવાથી અવશ્ય આપને સારો લાભ મળતો જણાશે. જય ગણેશ. બિલકુલ. મુકુંદભાઈ, હવે સિંહ અને કન્યા રાશિના જાતકોનો પણ આજનો દિવસ કેવો રહેશે એ પણ જણાવશો અને સાથે સાથે આ શારદીય નવરાત્રીમાં આજે પ્રથમ દિવસ એટલે માં શૈલપુત્રીનો મહિમા તો કેવી રીતે માં ભગવતીનું આરાધન આ બંને રાશિના જાતકો. વાત સિંહ રાશિની કરીએ. સિંહના અક્ષર છે મને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. આર્થિક બાબતોની અંદર આજે ઉન્નતિ તમને પ્રાપ્ત થતી જણાય. સમજ્યા વગરનું રોકાણ તમને નુકસાન કરાવી શકે એમ છે. પારિવારિક સહયોગ આજે મળતો જણાય ને આજે ખોટા લોકોથી દૂર રહેવું બહુ જરૂરી છે. સિંહ રાશિવાળા જાતકોએ આજે સારો લાભ જોઈએ છીએ તો આજના દિવસની અંદર માં જગદંબાના મંત્રના જપ કરવાના છે ને સાથે સિદ્ધ કુંજિકા સ્તોત્રનો પાઠ કરવાનો વિશેષ તમને લાભ મળશે. વાત કન્યા રાશિની કરીએ. કન્યાના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. સ્વાસ્થ્ય બાબતે આજે સાવચેતી રાખવી બહુ જ જરૂરી છે. કોન્ફિડન્સ લેવલ તમારું વધતું જણાય ને કોન્ફિડન્સથી કામ કરશો તો વિશેષ લાભ મળી શકશે. નવા રોકાણની અંદર આજે ધીરજથી કામ કરવું બહુ જરૂરી છે. જીવન સાથી સાથે આજે તમે પ્રવાસ કરી શકો અને અવશ્ય આપને સારો લાભ મળતો જણાય. આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી ઓમ દુર્ગાય નમઃ મંત્રનો જપ કરજો. તમને અવશ્ય સારો લાભ મળી શકશે. દર્શક આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે જ્યોતિષાચાર્ય મુકુંદભાઈ પંડ્યા. મુકુંદભાઈ, હવે તુલા અને વૃશ્ચિક રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે અને આ બંને રાશિના જાતકોએ આજના દિવસે માં શૈલપુત્રીનું કેવી રીતે આરાધન કરવાનું છે એ પણ જણાવશો. દર્શક મિત્રો, વાત આજે આપણે કરી રહ્યા છીએ 7મી રાશિ એટલે કે તુલા રાશિની. તુલા રાશિ કે જેના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. ખોટા ખર્ચા ઉપર આજે કાબુ રાખવો તમારે બહુ જરૂરી છે. આજના દિવસની અંદર નવા આવકના દ્વાર ખુલતા જણાશે અને આજે ભાગીદારીવાળા કામકાજની અંદર તમારે સાચવવું બહુ જરૂરી રહેશે. મેન્ટલી થોડું ઘણું આજે ડિસ્ટર્બન્સ રહેશે. આજના દિવસની અંદર તમારે સારો લાભ જોઈએ છે
આજે કન્યા પૂજન કરો, વિશેષ લાભ મળી શકે. આ 9 દિવસ માં જગદંબાના મંત્રના વિશેષ માત્રામાં જપ કરવાના છે, જેમાં ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચય આ મંત્રનો જપ કરવાથી આપને સારો લાભ મળી શકશે. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની. વૃશ્ચિકના અક્ષર છે ન અને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. આર્થિક બાબતોની અંદર આજે તમને સુંદર મજાનો લાભ મળતો જણાશે. આકસ્મિક ધન લાભની શક્યતાઓ આજે વધારે છે અને પ્રોપર્ટીને લગતા કામકાજનું આજે નિરાકરણ આવી શકે. વાહન ચલાવવામાં આજે પરેજી રાખવી પણ બહુ જ જરૂરી રહેશે. વૃશ્ચિક રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે તો માં અંબેના, માં દુર્ગાના મંત્રના વિશેષ માત્રામાં જપ કરવા તમારા માટે અત્યંત લાભદાયી રહેશે. દર્શક મિત્રો, બિલકુલ મુકુંદભાઈ, હવે ધન અને મકર રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે અને પહેલા નોરતે માનું આરાધન કેવી રીતે કરવાનું છે એ પણ જણાવશો. દર્શક મિત્રો, વાત આપણે કરી રહ્યા છીએ નવમી રાશિ એટલે કે ધન રાશિની. ધન રાશિ કે જેના અક્ષર છે ભ અને ઢ, જેનો સ્વામી બનશે ગુરુ મહારાજ. ધન રાશિવાળા જાતકો માટે આવકના સાધનોની અંદર વૃદ્ધિનું પ્રમાણ તમને જોવા મળી શકે. વાહન લેવાના આજે સુંદર મજાના યોગો છે અને નવું ઘર લેવા માટે આજે ઉત્તમ દિવસ છે. સહકર્મચારી વર્ગનો આજે સુંદર મજાનો સહયોગ તમને પ્રાપ્ત થતો જણાય. આજના દિવસમાં તમારે સારો લાભ જોઈએ છે તો આ નવરાત્રી દરમિયાન બની શકે ત્યાં સુધી માં જગદંબાની પૂજા કરવાની ને રોજને માટે માં જગદંબાને ભોગ અર્પણ કરવાનો વિશેષ લાભ મળશે. વાત મકર રાશિની કરીએ. મકરના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. આજે જીવન સાથીનો ઉત્તમ પ્રકારનો સહયોગ મળતો જણાય. આવકની અંદર આજે વધારો થતો જણાય. સંતાનને લગતા પ્રશ્નોની અંદર તમને રાહત મળી શકે અને નાની નાની મુશ્કેલીમાંથી તમને માર્ગ મળી શકે. આજના દિવસની અંદર તમારે સારો લાભ જોઈએ છે તો દેવ્યા કવચનો રોજને માટે 9 દિવસ તમે પાઠ કરજો. વિશેષ માત્રામાં તમને સારો લાભ મળશે અને તમારા કાર્યો સિદ્ધ થતા જણાશે. વાત દર્શક, બિલકુલ ખૂબ સરસ આપે મુદ્રાનું જ્ઞાન સમજાવ્યું, કારણ કે મુદ્રાઓનો પણ એક પ્રભાવ હોય છે અને ચોક્કસથી એ શરીર ઉપર એ પડતો હોય છે અને શરીરની સાથે મન ઉપર પણ એ મુદ્રાનો પ્રભાવ વિશેષ પડતો હોય છે. હવે કુંભ અને મીન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે એ પણ જણાવશો. દર્શક મિત્રો, વાત આપણે આજે કરી રહ્યા છીએ 11મી રાશિ એટલે કે કુંભ રાશિની. કુંભ રાશિ કે જેના અક્ષર છે ગ, શ, શ અને સ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. પારિવારિક જીવન આજે તમારું સુખમય બનતું જણાશે. બહારના કામકાજથી આજે તમને સારી આવક થઈ શકે અને આજના દિવસની અંદર નોકરિયાત વર્ગને નવી નવી તકો પ્રાપ્ત થતી જણાય. આજે સ્વાસ્થ્ય બાબતે દિવસ સારો નથી એટલે ખાનપાનમાં પરેજી રાખજો. બની શકે ત્યાં સુધી આજના દિવસની અંદર ભગવાનને શ્રીફળ, માં જગદંબાને એક શ્રીફળ અર્પણ કરો અને માં જગદંબાના મંત્રના જપ કરો. વિશેષ લાભ મળી શકે. વાત મીન રાશિની કરીએ. મીનના અક્ષર છે દ, ચ, સ અને થ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. વ્યવસાયની અંદર આજે થોડી ઘણી ચિંતાનું પ્રમાણ તમને રહેતું જણાય. વ્યવસાય અને પરિવાર બંનેને સાથે ન રાખવો તમારા માટે લાભદાયી રહેશે. યાત્રા પ્રવાસના આજે સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે અને પરિવારની અંદર આજે સાધારણ અશાંતિનું વાતાવરણ રહેતું જણાય. મીન રાશિવાળા જાતકોએ અર્ગલા સ્તોત્રનો નિત્યને માટે પાઠ કરવો તમારા માટે લાભદાયી રહેશે અને તમારા કાર્યો સિદ્ધ થતા જણાશે. દર્શક મિત્રો,